નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે અનિતા પાણખાણિયા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના છાયા ચોકી રોડની હાલત બિસ્માર બનતા મુશ્કેલી। રોડ પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકોમાં તંત્ર સામે રોષ। પોરબંદરમાં વધુ એક વખત નિઃશુલ્ક સર્જિકલ કેમ્પનું થયું આયોજન। આશા હોસ્પિટલ ખાતે 16 થી વધુ દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન। જેતપુર નજીક વ્રજવાટિકા હોટલમાંથી ઝડપાયું જુગારધામ। પોલીસે હોટલ માલિક સહિત 9 શખ્સોને ઝડપી કરી કાર્યવાહી। પોરબંદરમાં બેવફા પ્રેમિકાના કારણે પ્રેમીએ કર્યું મોત મીઠું। પ્રેમિકા અન્ય યુવાન સાથે ભાગી જતા પ્રેમીએ કર્યો આપઘાત। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પોરબંદર ચોપાટી ખાતે સ્થાનિક રેત શિલ્પ કલાકારે અનોખું અને ભવ્ય રેત શિલ્પ તૈયાર કર્યું હતું, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતું આ રેત શિલ્પ ચોપાટી પર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીને પણ વિવિધ રીતે યાદગાર બનાવવામાં આવી રહી છે। આ ઉજવણીના ભાગરૂપે પોરબંદર ચોપાટી ખાતે જિલ્લાના સ્થાનિક રેત શિલ્પ કલાકાર પરિમલભાઈ મકવાણા દ્વારા ભવ્ય અને આકર્ષક રેત શિલ્પનું સર્જન કરવામાં આવ્યું હતું, જેમાં રેતી પર કલાત્મક કોતરણી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રેત શિલ્પમાં ભારતની વિવિધતામાં એકતા, રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી। પોરબંદર ચોપાટી ખાતે તૈયાર કરવામાં આવેલું આ ભવ્ય રેત શિલ્પ પોરબંદરવાસીઓ ઉપરાંત ચોપાટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પોરબંદર ચોપાટી ખાતે સ્થાનિક રેત શિલ્પ કલાકારે અનોખું અને ભવ્ય રેત શિલ્પ તૈયાર કર્યું હતું, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતું આ રેત શિલ્પ ચોપાટી પર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા નયન ભીમજીભાઈ કોટિયાએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં નયનભાઈ આર્ય સમાજ પાસે આવેલી મહેન્દ્રભાઈ બાબુભાઈ મોતી વર્ષની એક દુકાનમાં નોકરી કરે છે। ફરિયાદ મુજબ એક અજાણ્યો શખ્સ અગાઉ દુકાને આવી વિવિધ કંપનીના મોબાઈલ જોઈને ગયો હતો। ત્યારબાદ તારીખ 13 ઓગસ્ટના રોજ તે ફરી દુકાને આવ્યો હતો અને પોતાનું નામ રાજુ ભૂતિયા હોવાનું જણાવી આઈફોન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। દુકાનમાં આઈફોનના વિવિધ મોડેલ જોયા બાદ તેણે આઈફોન 17 પ્રો મોડેલ પસંદ કર્યો હતો, જેની કિંમત 1,34,900 રૂપિયા હતી। આરોપીએ ઓનલાઈન પેમેન્ટ કરવાની વાત કરી હતી। આરોપીએ દુકાનના ખાતામાં NEFT મારફતે 1,31,000 અને 4,000 રૂપિયા એમ બે અલગ અલગ પેમેન્ટ કર્યા હોવાનું જણાવી તેના સ્ક્રીનશોટ રજૂ કર્યા હતા, તેમજ થોડી વારમાં રૂપિયા ખાતામાં જમા થઈ જશે તેમ કહી આઈફોન લઈને જતો રહ્યો હતો, પરંતુ અડધો પોણો કલાક પસાર થઈ ગયા બાદ પણ દુકાનના ખાતામાં રૂપિયા જમા થયા ન હતા। ત્યારે આ શખ્સને ફોન કરતા શરૂઆતમાં પણ તેને થોડી વારમાં પેમેન્ટ આવી જશે તેમ જણાવ્યું હતું, પરંતુ બાદમાં તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા નયનભાઈએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી મૂળ કુતિયાણાના દેવડા ગામના અને હાલ જામનગર નજીક નાઘેડી ગામે રહેતા રાજુ પોલા ભૂતિયાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી છેતરપિંડી કરીને મેળવેલો આઈફોન ઉપરાંત અંદાજે 25,000 રૂપિયાની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ પણ કબજે કર્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ 1 માસ અગાઉ જામનગરના ટાઉન હોલ પાસે આવેલી મોબાઈલની દુકાનમાંથી જ પણ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અંદાજે 42,000 રૂપિયાનો આઈફોન પ્રો મેળવ્યો। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ 1 માસ અગાઉ જામનગરના ટાઉન હોલ પાસે આવેલી મોબાઈલની દુકાનમાંથી પણ આ જ પ્રકારની મોડેસ ઓપરેન્ટીથી અંદાજે 42,000 રૂપિયાનો આઈફોન
15 પ્રો મેળવ્યો હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ શખ્સ વિવિધ શહેરોમાં મોબાઈલની દુકાનોમાં જઈ મોબાઈલ ખરીદવા બાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી અન્ય તારીખનું શેડ્યુલ પેમેન્ટ કરીને તેમનો સ્ક્રીનશોટ બતાવતો હતો અને થોડી વારમાં રૂપિયા ખાતામાં જમા થઈ જશે તેમ કહી દુકાનદારોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતો હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે હાલ પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મોબાઈલ શોરૂમમાંથી 1,34,000ની વધુ કિંમતનો આઈફોન ખરીદીને છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો છે. જેમાં પોલીસે આ શખ્સ પાસેથી આઈફોન સહિત અન્ય મોબાઈલ પણ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ પોરબંદરને ગાંધીની જન્મભૂમિ તરીકે વિશેષ ઓળખ પ્રાપ્ત છે, તો બીજી તરફ ગાંધીની સ્મૃતિ અને તેમના વારસા સાથે જોડાયેલા મહત્વના સ્થળોની જાળવણી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જેમાં પોરબંદરનું ગાંધી સ્મૃતિ ભવન ગાંધીજીના જીવન, વિચારો અને ઇતિહાસ સાથે જોડાયેલું મહત્વપૂર્ણ સ્થળ છે. પરંતુ આ સ્થળની ઇમારતના કેટલાક ભાગોમાં જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કેટલાક સ્થળોએ તૂટેલી અને જર્જરિત સ્થિતિ, ગંદકી તેમજ જરૂરી મરમ્મતના અભાવે અહીં આવતા મુલાકાતીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગાંધીજીના વિચારો અને તેમના વારસાને લોકો સુધી પહોંચાડતું આ સ્થળ માત્ર એક ઇમારત નથી, પરંતુ પોરબંદરની ઐતિહાસિક અને વૈશ્વિક ઓળખનો પણ મહત્વપૂર્ણ હિસ્સો છે. ત્યારે ગાંધીજીની જન્મભૂમિ તરીકે ઓળખાતા પોરબંદરમાં તેમના વારસા સાથે જોડાયેલા આવા મહત્વના સ્થળોની યોગ્ય જાળવણી, સ્વચ્છતા અને સમયસર મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગાંધીની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં ઓળખાતું પોરબંદર આજે ગાંધીજીના વારસા અને સ્મૃતિ સાથે જોડાયેલા સ્થળોની જાળવણીના મુદ્દે ચર્ચામાં આવ્યું છે. જેમાં પોરબંદર ખાતે ગાંધી સ્મૃતિ ભવનના કેટલાક ભાગોમાં જાળવણીના અભાવ, જર્જરિત સ્થિતિ અને ગંદકીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદર શહેરના મહત્વના માર્ગોમાં સામેલ છાયાચોકી રોડ હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તેમજ અનેક સ્થળોએ રોડ તૂટેલી સ્થિતિમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રોડની ખરાબ સ્થિતિના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, જ્યારે રાહદારીઓને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી આ રોડની યોગ્ય અને જરૂરી મરામત કરવામાં આવી નથી, જેના કારણે દરરોજ આ માર્ગ પરથી પસાર થતા લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. એક તરફ શહેરના વિકાસ અને આધુનિક સુવિધાઓની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ શહેરના મુખ્ય માર્ગોની આવી બિસ્માર સ્થિતિ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરી રહી છે. ત્યારે સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે છાયાચોકી રોડની તાત્કાલિક સમીક્ષા કરીને જરૂરી મરામત અને રસ્તાનું ફરી નિર્માણ કરવામાં આવે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીમાંથી રાહત મળી શકે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયાચોકી રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે, ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોડ પર ઠેર ઠેર પડેલા ખાડા અને તૂટેલા રસ્તાના કારણે રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. સામાન્ય રીતે વિવિધ સંસ્થાઓ દ્વારા મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે, જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ અને દવાઓ આપવામાં આવતી હોય છે. પરંતુ પોરબંદરમાં તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા દર મહિને નિષ્ણાંત ડોક્ટરોના સહયોગથી વિનામૂલ્યે સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં ખાનગી હોસ્પિટલમાં અંદાજે 5,000થી લઈને 50,000 રૂપિયા સુધીનો ખર્ચ થતી વિવિધ પ્રકારની સર્જરીઓ દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે છે. રાજકોટ અને પોરબંદરના નિષ્ણાત ડોક્ટરોના સહયોગથી યોજાતા કેમ્પમાં કાનની બુટી સાંધવાની સર્જરી, ઇનગ્રોલ નેઇલ, રસોડી અને કપાસી, ચામડી પરના મસા, થાઇમોસિસ એટલે કે પેશાબની આગળ વધતી ચામડી, વાઢિયા તેમજ સ્તનની ગાંઠ સહિતના વિવિધ સર્જિકલ ઓપરેશન કરવામાં આવે છે. ઉપરાંત જરૂરી દવાઓ પણ દર્દીઓને સ્થળ પર જ વિનામૂલ્યે આપવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા અગાઉ યોજાયેલા પ્રથમ વિનામૂલ્યે સર્જિકલ કેમ્પમાં જ આશરે 80 દર્દીઓના ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ત્યારથી આ સેવાકીય સિલસિલો સતત ચાલુ રહ્યો છે. તાજેતરમાં સતત 7મી વખત
આશા હોસ્પિટલ ખાતે સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16થી વધુ દર્દીઓના વિવિધ પ્રકારના સર્જિકલ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ કેમ્પનો સૌથી મોટો લાભ એવા દર્દીઓને મળી રહ્યો હતો કે જેઓ આર્થિક પરિસ્થિતિના કારણે લાંબા સમયથી જરૂરી સારવાર કે સર્જરી કરાવી શકતા ન હતા. આજના સમયમાં સર્જરીનો ખર્ચ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવાર માટે મોટો આર્થિક બોજ બની રહ્યો છે. ત્યારે કોઈ દર્દી માત્ર પૈસાના અભાવે સારવારથી વંચિત ન રહે તે હેતુથી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આ વિનામૂલ્યે સેવા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં છેલ્લા 15 વર્ષથી સેવાકીય કાર્ય કરતી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા છાયા વિસ્તારમાં રાહત દરે દવાખાનું પણ કાર્યરત છે, જેમાં 100 રૂપિયામાં આખા વર્ષ દરમિયાન નિષ્ણાંત ડોક્ટરોની તપાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. ઉપરાંત જરૂરિયાત મુજબ કેટલીક દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમજ જરૂર જણાય તો દર્દીને દાખલ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ટ્રસ્ટની આ સેવાકીય કામગીરીને શહેરજનો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા પણ બિરદાવવામાં આવી છે. ટ્રસ્ટીઓએ આગામી સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના હિત માટે હજુ પણ અનેક સેવાકીય આયોજન હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. હું પંકજભાઈ ઢોલરિયા છાયા વિસ્તારમાં જ રહેવાનું છે અને આજે અમો અહીંયા મારા મિસિસને લઈને હાથમાં મસાનું ઓપરેશન કરવા માટે આવેલ છે અને આ ઓપરેશનની સેવા તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. તો અહીંયા અમને આશા હોસ્પિટલમાં અત્યારે આવેલા છે અને આ ઓપરેશન ટૂંકમાં મસાનું ઓપરેશન અમને વિનામૂલ્યે કરી આપવામાં આવેલ છે. આપણે બહાર ક્યાંય પણ જઈએ તો આ મસાના ઓપરેશન છે, પછી કપાસીના ઓપરેશન, આવા ઘણા પ્રકારના અહીંયા ઓપરેશન તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. તો હું તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટનો ખરા હૃદયથી દિલથી આભાર વ્યક્ત કરું છું. તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા અમે એસએસસી કોલોનીમાંથી ઓપરેશન માટે આવ્યા છે. સરસ સાહેબે સેવા આપી, કપાસીના માટે આવ્યા હતા. બહુ સરસ કામ વ્યવસ્થિત છે. આપણે બહાર જાય તો કેટલો ખર્ચ આવે ને કેટલું આ વિનામૂલ્યે આપણે સરસ આપે છે સાહેબ. બરાબર. મારું નામ રેખાબેન હસમુખ જોશી, છાયાથી આવેલી છે અને બધી જગ્યાએ તપાસ કરી દીધી. મને અહીંયા સાહેબ સારું છે, તમે આવો તો થઈ જશે. તો આજે છે મારા બેકારની અંદર રાખી બહુ સારું કામ કરશે. સરસ કામ છે સાહેબનું કામ બહુ સારું છે. નામથી મારું નામ છે ઇજાઝ મોહમ્મદ દર. આવું તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટમાં રસોઈનું ઓપરેશન કર્યું. મને બહુ સારું લાગ્યું. બધું સ્વભાવ સારો છે. બાર ઓપરેશન તપાસ કરી 5000 કીધું મને. આ વિનામૂલ્યે ઓપરેશન થઈ ગયું. સારામાં સારું છે. મારું નામ અર્પિત રાજેશભાઈ વાંસુરિયા, પોરબંદર ખાપટનો રહેવાસી. મને પગમાં કપાસી થયેલ હતી. તેનું મેં બહાર પૂછાવ્યું તો એના ઓપરેશનમાં 7-8 હજાર જેવું કીધું. પણ તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા અમારું આ ઓપરેશન ફ્રીમાં કરવામાં આવે છે. આ વિનામૂલ્યે સર્જિકલ કેમ્પના આયોજનમાં આશા હોસ્પિટલના કેતનભાઈ ભરાણીયા, આશીષભાઈ થાનકી સહિતના હોસ્પિટલના સ્ટાફનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. ત્યારે તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ થાનકી, ઉપપ્રમુખ નિપુલભાઈ પોપટ, મહામંત્રી લલિતભાઈ થાનકી તેમજ ડૉક્ટર કુલદીપ દુધાત્રા, ડૉક્ટર વૈભવ સોરઠિયા, ડૉક્ટર અમિત કોરિયા અને ડૉક્ટર મિતેશભાઈ દવે સહિતનાઓએ આશા હોસ્પિટલ અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમગ્ર રાજ્યમાં એક અનોખી સેવાકીય પહેલ પોરબંદરમાં જોવા મળી રહી છે. છેલ્લા 15 વર્ષથી સેવા કાર્ય કરતી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત 7મી વખત વિનામૂલ્યે સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16થી વધુ દર્દીઓના વિવિધ ઓપરેશન કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જૂનાગઢ વિભાગ હેઠળ
આવતા પોરબંદર એસટી ડેપોની ટીમ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલી નોંધપાત્ર અને સારી કામગીરીની 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નોંધ લેવામાં આવી હતી, જેમાં શ્રેષ્ઠ ડીઝલ માઇલેજ, નો ફેટલ અકસ્માતની સિદ્ધ, સલામત બસ સંચાલન તેમજ અન્ય ક્ષેત્રોમાં સારી કામગીરી બદલ પોરબંદર ડેપોના આશરે 10 જેટલા કર્મચારીઓને રાજ્ય, જિલ્લા અને વિભાગ કક્ષાએ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં પોરબંદર એસટી ડેપોના મેનેજર પીબી મકવાણાનું રાજ્ય કક્ષાએ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત HM રૂકાણી સહિત અન્ય કર્મચારીઓને પણ તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા અને પોરબંદર એસટી ડેપોના કર્મચારીઓની આ સિદ્ધિથી સમગ્ર ડેપો પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી ડેપોના કર્મચારીઓએ પોતાની સારી કામગીરીથી સ્વાતંત્ર્ય પર્વને વધુ યાદગાર બનાવ્યો છે, જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પોરબંદર ડેપોના આશરે 10 જેટલા કર્મચારીઓને રાજ્ય, જિલ્લા અને વિભાગ કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે. 15મી ઓગસ્ટ એટલે ભારત દેશના ઇતિહાસનો ગૌરવભર્યો દિવસ. વર્ષ 1947માં આજ જ દિવસે ભારત દેશ લાંબા અને આકરા સંઘર્ષ બાદ બ્રિટિશ શાસનની ગુલામીમાંથી આઝાદ થયો હતો. ભારત દેશની આઝાદી માટે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપનાર મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને અસંખ્ય શહીદોને યાદ કરવાનો આ પવિત્ર દિવસ છે. આજ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે પોરબંદર જિલ્લાના ગેડ પંથકમાં આવેલા પાતા ગામની સરકારી શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને દેશભક્તિપૂર્ણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના ભૂલકાઓ અને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સુંદર નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાના ઓજસ્વી વક્તવ્યો દ્વારા દેશની આઝાદીનું મહત્વ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું બલિદાનને યાદ કર્યા હતા. વિદ્યાર્થીઓની આકર્ષક કૃતિઓ અને સુંદર રજૂઆતો નિહાળી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, આગેવાનો અને ગ્રામજનો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. આ સુંદર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય, શિક્ષકો અને સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓની મહેનત અને તેમની અદ્ભુત રજૂઆતોને શિક્ષણગઢ દ્વારા બિરદાવવામાં આવી હતી. સાથે જ બાળકો ભવિષ્યમાં પણ આવા રચનાત્મક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રપ્રેમ જગાવતા કાર્યક્રમોને ઉત્સાહપૂર્વક ભાગ લેતા રહે અને તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમગ્ર દેશમાં 80મા સ્વાતંત્ર્ય દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પોરબંદર જિલ્લાના ગેડ પંથકમાં આવેલા પાતા ગામની સરકારી શાળામાં પણ દેશભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આગામી 29 નવેમ્બર 2024ના રોજ રવિવારે પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોસ્ટલ હાફ મેરેથોન માટે આગામી દિવસોમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની છે, જે અંતર્ગત ઓનલાઈન રજિસ્ટ્રેશનનું સત્તાવાર લોન્ચિંગ પોરબંદરના જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનું આયોજન લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ યુવાનો અને નાગરિકોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાના મુખ્ય હેતુથી કરવામાં આવ્યું છે. કોસ્ટલ હાફ મેરેથોનમાં વિવિધ વય જૂથ અને દોડવીરોને ધ્યાનમાં રાખીને 2 કિલોમીટર કિડ્સ, 5 કિલોમીટર ફન રન, 5 કિલોમીટર કોમ્પિટિટિવ રન, 21 કિલોમીટર હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરના રમતવીરો તેમજ નાગરિકોને મોટી સંખ્યામાં આ કોસ્ટલ હાફ મેરેથોનમાં ઉત્સાહભેર જોડાઈને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આગામી 29 નવેમ્બરે યોજાનારી પોરબંદર કોસ્ટલ હાફ મેરાથોનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં મેરાથોનના ઓનલાઈન રજિસ્ટ્રેશનનું લોન્ચિંગ જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. રાણાવાવ ખાતે વાલ્મીકી સમાજ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને શારીરિક, માનસિક સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપવા 3 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 12 થી 15 ઓગસ્ટ દરમિયાન આયોજિત આ યોગ શિબિરમાં વાલ્મીકી સમાજના છોકરાઓ
અને છોકરીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને યોગ શિક્ષિકા તરીકે નફીસાબેન ધાનાણીએ વિદ્યાર્થીઓને યોગના વિવિધ આસનો અને તેના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપી પોતાનું યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં રાણાવાવના નિવૃત્ત પ્રિન્સિપાલ નાનજીભાઈ મકવાણા, રાણાવાવ વાલ્મીકી સમાજના પ્રમુખ તરુણભાઈ વાળા, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ ઢાકેચા અને ભરતભાઈ સહિત સમાજના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે રાણાવાવ વાલ્મીકી સમાજની વાડી ખાતે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિબિરમાં ભાગ લેનારા બાળકોને કીટ અને રાષ્ટ્રીય ધ્વજ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ ખાતે વાલ્મીકી સમાજ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં આ શિબિરના સમાપન પ્રસંગે બાળકોને કીટ અને રાષ્ટ્રીય ધ્વજ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગની વિશેષતા એ રહી કે પોરબંદરના વતની અને શહીદ વીર મુનાફભાઈ અલ્લારકાના પરિવારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં દેશભક્તિ ગીતો, દેશભક્તિ કવિતાઓ, વક્તવ્ય તેમજ લઘુનાટિકા આઝાદીની ગાથા રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ મારો દેશ મારો સંકલ્પ જેવા કાર્યક્રમો દ્વારા દેશ પ્રત્યેની પોતાની જવાબદારી અને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને મારું ભારત મારી જવાબદારી થીમ આપવામાં આવી હતી. આ થીમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યેની ફરજ અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મારું નામ દર્શિત ગોસ્વામી છે. આજરોજ 15મી ઓગસ્ટની સ્વતંત્રતા પર્વની પહેલાં તો સર્વે ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ. આજના દિવસની વિશેષતા અમારી શાળાના પટાંગણમાં એ રહી હતી કે આપણા જ પોરબંદરના પનોતા પુત્ર શહીદ વીર એવા મુનાફ જે ખાન હતા, તેમના પરિવારને અમારી શાળાના પટાંગણમાં બોલાવી એમના જ દ્વારા ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. અને એ વિશેષતાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રંગબેરંગી રીતે તેમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કમલભાઈ પાઉ, હિતેનભાઈ પાઉ તથા અનિલભાઈ બાપોદરા દ્વારા સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભાવના ડેરી વિસ્તાર નજીકથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ઠક્કર પ્લોટમાં રહેતા મકસદ મોહમ્મદ હુસૈન નૂર મોહમ્મદ ભટ્ટી નામના આ શખ્સને જાહેરમાંથી છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલી એક હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે દરોડો પાડી હોટેલ માલિક સહિત 9 શખ્સોને ઝડપી લીધા હતા અને રૂપિયા 12 લાખથી વધુની રોકડ સહિત કુલ 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલી વ્રજવાટિકા હોટલમાં આવેલ એક રૂમમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી રાજકોટ રેન્જ પોલીસને મળી હતી. ત્યારે પોલીસે આ બાતમીના આધારે હોટલમાં દરોડો પાડી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી અંદાજે 12,26,000 રૂપિયાની રોકડ, 2 કાર અને 7 મોબાઈલ ફોન સહિત કુલ 41,26,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં હોટલમાં જુગાર રમાડતા મુખ્ય શખ્સો અને હોટલના માલિકોનો પણ સમાવેશ થાય છે, જેમાં જેતપુરના હોટલ માલિક પરેશભાઈ ઉર્ફે બટર ભીખુભાઈ કાચડિયા અને જેતલસરના અન્ય માલિક દીપકભાઈ જમનભાઈ પોલરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુગાર રમતા અન્ય શખ્સોમાં હરેશભાઈ છગનભાઈ સેંજલિયા, ગોગનભાઈ નાથાભાઈ પરમાર, માયાભાઈ જાડાભાઈ માયાણી, રામભાઈ ઉર્ફે રામદેવ ભોગેસરા, ભાવેશભાઈ રસિકભાઈ ધુળેશિયા, અનિલભાઈ શાંતિભાઈ વેકરિયા અને સનાતન દેવાભાઈ બામણિયાનો સમાવેશ થાય છે.
રાજકોટ રેન્જ ટીમની આ મોટી કાર્યવાહી બાદ તમામ આરોપીઓ સામે જેતપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં એક પ્રેમીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે, જેમાં છાયા વિસ્તારમાં રહેતા રાજ મહેશ દાઉડિયા નામના આ યુવાનને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ આ યુવતીએ બેવફાઈ કરી અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી. જે વાતનું લાગી આવતા રાજે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. પોરબંદરના બોખીરા તુંબડા વિસ્તારમાંથી જાહેરમાં ચાલતો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી રાજેશ કાના ડોડિયા અને જીતેન્દ્ર દેવજી પાંજરી નામના આ બંને શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસે સ્થળ પરથી ₹15,000ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કુતિયાણામાં સાંઢિયા શેરીના નાકે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા લખમણ ભીમન પરમાર, માલદે વણઘા બોખીરિયા, માલદે દુદા ઓડેદરા અને માલદે જાદવ કડછાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹10,000ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના છાયા ચોકી રોડની હાલત બિસ્માર બનતા મુશ્કેલી. રોડ પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકોમાં તંત્ર સામે રોષ. પોરબંદરમાં વધુ એક વખત નિઃશુલ્ક સર્જિકલ કેમ્પનું થયું આયોજન. આશા હોસ્પિટલ ખાતે 16થી વધુ દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન. જેતપુર નજીક વ્રજવાટિકા હોટલમાંથી ઝડપાયું જુગારધામ. પોલીસે હોટલ માલિક સહિત 9 શખ્સોને ઝડપી કરી કાર્યવાહી. પોરબંદરમાં બેવફા પ્રેમિકાના કારણે પ્રેમીએ કર્યું મોત મીઠું. પ્રેમિકા અન્ય યુવાન સાથે ભાગી જતા પ્રેમીએ કર્યો આપઘાત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.